જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર આકરા પાણીએ મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે દરોડા પાડવામાં આવ્યા। મહાનગરપાલિકાના 12 ક્લાસ 1 અધિકારી સાથે 60 કર્મચારી દ્વારા કરવામાં આવી અલગ અલગ સ્થળે કાર્યવાહી। જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના 4 કારખાના અને શહેરમાં 6 દુકાનો કરાઈ સીલ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધવટી। આપણે સૌ જાણીએ છીએ કે ભારત સરકાર દ્વારા વખતના ગેજેટ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। આ ઉપરાંત તારીખ 12/8/21ના ભારત સરકારના ગેજેટથી 120 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક ધરાવતી કેરી બેગ ઉપર પણ તારીખ 30/12/2022ની અસરથી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। શહેરમાં વિવિધ સ્થળોએ મહાનગરપાલિકાના ટીમો દ્વારા સમયાંતરે આ બાબતની તપાસણી હાથ ધરવામાં આવતી હોય છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓને આ બાબતે દંડ પણ કરવામાં આવતો હોય છે। આમ છતાં અત્રેના ધ્યાન પર આવેલું છે કે અમુક ઇસમોને વારંવાર દંડની કાર્યવાહી કરવા છતાં ઘણી જગ્યાએ આ પ્રકારના પ્લાસ્ટિકનું વેચાણ તથા ઉત્પાદન ચાલુ હોવાનું ધ્યાને આવેલ છે। આથી માનનીય કમિશનર શ્રી ઓમપ્રકાશ સાહેબની સૂચનાથી મહાનગરપાલિકાના વિવિધ 12 અધિકારીઓની ટોટલ 60 લોકોની ટીમ બનાવી અને વારંવાર જેઓને દંડ કરવામાં આવેલ છે એ સ્થળો પર આકસ્મિક આજરોજ 4 વાગ્યાથી દરોડા પાડવામાં આવેલ છે। જીઆઈડીસીમાં આવેલ વિવિધ 4 કારખાનાઓ ખાતે મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જણાયેલ છે, જેથી આ 4 કારખાનાઓ છે એ સ્થળ પર જ સીઝ કરવામાં આવેલ છે। આ ઉપરાંત શહેરમાં આવેલી વિવિધ 9 જેટલી જથ્થાબંધ વેપારીઓની જે દુકાનો છે એની પણ વિવિધ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ છે। આમાંથી પણ મોટાભાગના સ્થળો પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જણાઈ આવેલ છે, જેથી આ દુકાનો પણ તાત્કાલિક ધોરણે સીઝ કરવામાં આવેલ છે। આ તમામ એકમો ઉપર ભવિષ્યમાં મોટા પાયે દંડની કાર્યવાહી કરવામાં આવશે તથા જે જગ્યાએ જીપીસીબીનું કન્સર્ન લેવાનું થતું હશે એ જગ્યાએ જીપીસીબીનું પણ માર્ગદર્શન લઈ એમના મારફત પણ કાર્યવાહી કરવામાં આવશે। કુલ કેટલો જથ્થો અંદાજિત વિવિધ સ્થળો ઉપર અલગ અલગ પ્રકારનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। મોટા સ્થળો છે જીઆઈડીસીમાં જે ઉત્પાદકો છે 4 કારખાનાઓ, ત્યાં દરેક કારખાના દીઠ મોટા પાયે જથ્થો અલગ અલગ પ્રમાણમાં સીઝ કરવામાં આવેલ છે। જીઆઈડીસી ખાતે આવેલ કુલ 4 પ્લાસ્ટિક ઉત્પાદન કરતા કારખાનાઓ સીઝ કરવામાં આવેલ છે। આ ઉપરાંત શહેરમાં આવેલી ટોટલ 6 જેટલી જથ્થાબંધ વેપારીઓની દુકાન છે એ પણ સીઝ કરવામાં આવેલ છે। માનનીય કમિશનર સાહેબશ્રી દ્વારા ખૂબ જ ખાનગી રીતે આ કાર્યવાહી કરવા માટે આદેશો થઈ આવેલ, જેના કારણે ખૂબ મોટી સફળતા આ કાર્યવાહીમાં મળેલ છે। જે તે કર્મચારીઓ છે એને પણ આ બાબતની કોઈ અંદાજો આવવા દેવામાં આવેલ નહોતો અને તમામને જે તે ટાઈમે જ આ બાબતની જાણકારી આપવામાં આવેલ હતી। સ્થળ પર પણ આ જ રીતે ખાનગી રાહે દરોડા પાડી અને જે તે જગ્યાઓ સીઝ કરવામાં આવેલ છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।